હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. આજે અમારે જવાનું છે મહેસાણા, તો ફાઇનલી અમે બધા નીકળી ગયા હતા ઘરેથી. તમે જોઈ શકો છો આ છે મારા મોટા પપ્પા અને પછી બેબી આગળ બેઠા છે, તમે જોઈ શકો છો. અને મારા ભાઈ છે ધ્રુવિલ, એ ડ્રાઇવિંગ કરે છે અને પછી બેબી આગળ બેઠો છે, તમે જોઈ શકો છો. ફાઇનલી અમે બધા નીકળી ગયા હતા ગાઈઝ, તો તમે જોઈ શકો છો. પછી બેબીને ગાડીમાં સોંગ વાગતા હતા તો એને બહુ જ ગમતું હતું. અને તમને જે હું બતાવું છું તમે જોઈ શકો છો. અમે મહેસાણામાં એન્ટર પણ થઈ ગયા હતા. જે દેખાય છે મહેસાણા ચોકડી છે ગાઈસ. અને ફાઇનલી તમને દેખાડું છું કે બહુ મસ્ત કોલેજ છે અમારા ત્યાંની, વિસનગરની મહેસાણા ચોકડી પર આવી છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી તમને આખી કોલેજ પણ બતાવું છું દૂરથી. એન્ડ પછી આપણે જવાનું છે પછી બેબી, તમે જોઈ શકો છો. પછી બેબીને મેં ચશ્મા પહેરાવી દીધા ગાઈસ, તો પછી બેબી એ ચશ્મા પહેર્યા છે અને મસ્તી કરે છે ગાઈસ. અને ગાડીમાં એને હંમેશા એને આગળ જ બેસવા જોવે છે, તો તમે જોઈ શકો છો. અને ફાઇનલી તમે જોઈ શકો છો, ફાઇનલી અમે મહેસાણામાં પણ એન્ટર થઈ ગયા ગાઈસ, તો તમે જોઈ શકો છો. ફાઇનલી તમે જોઈ શકો છો આજનો લુક મારો આવો છે. મારી મમ્મી, મારા મોટા પપ્પા એન્ડ મારી સિસ્ટર. ફાઇનલી અમે મહેસાણામાં એન્ટર થઈ ચૂક્યા હતા અને અમારે જ્યાં જવાનું છે એ સોસાયટી પણ હવે ફાઇનલી આવી ગઈ છે, તો હું તમને બતાવું છું. અમારે આ સોસાયટીમાં જવાનું છે, તો તમે જોઈ શકો છો. અમને લેવા પણ 12 સુધી આવ્યા હતા અને ફાઇનલી અમે ત્યાં આવી ગયા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. આ છે મારા નીતાફઈ, સોનલફઈ, મોટી મમ્મી, મારી મમ્મી એન્ડ ફાઇનલી હું. અમે પછી થોડી વાર બેસી અને અમે જમવા માટે આવી ગયા ગાઈસ, તો તમે જોઈ શકો છો. અમે બધા જમવા બેઠા હતા અને થોડી વાર બેસ્યા, વાતોચીતો કરી અને ફાઇનલી અમે ત્યાંથી પણ અમે નીકળી ગયા હતા ગાઈસ, તમે જોઈ શકો છો. મારા ફઈ છે, એમની છોકરીના ત્યાં સાસરીમાં જવાનું છે. અને આ છે મારા મોટા પપ્પાનો છોકરો, જે ડ્રાઇવિંગ કરે છે. અને અમે બધા બહુ મસ્તી કરીએ છીએ. અમે બધા જોડે હોય તો અમને બહુ જ મજા પડી જાય છે. અને ફાઇનલી અમે ત્યાં બીજા મહેમાનના ઘરે ત્યાં જવાનું હતું, તો અમે ફાઇનલી ત્યાં આવી ગયા. આ મારા સોનલફઈ, મારી ફઈની છોકરી નીતાફઈ, મમ્મી, પરી એન્ડ ઢીંગો, તમે જોઈ શકો છો. ઢીંગાને બહુ થાક લાગી ગયો હતો. અને ફાઇનલી હું તમને બતાવું છું. આ છે મારી ફઈની છોકરીનું ઘર અને અમે બધા ત્યાં નીકળી ગયા હતા ફરવા માટે. સામે બગીચો છે, ત્યાં અમે ઢીંગાને રમાડવા માટે ત્યાં ગયા હતા ગાઈસ, અને થોડા ફોટા પાડવા માટે પણ ગયા હતા, તો તમે જોઈ શકો છો. અને ફાઇનલી હું પણ ત્યાં સાથે હતી. તો ફાઇનલી પછી બેબીને ત્યાં આપણે લપસણીમાં મારી મોટા પપ્પાની છોકરી ખવડાવતી હતી. આખો દિવસ ફર્યા પછી અમે ફાઇનલી અમે ઘરે જવા માટે પણ નીકળી ગયા. આજે તો અમે 2-3 રિલેટિવના ઘરે ગયા હતા, તો આજે થાક પણ બહુ જ લાગી તો ગાઈસ, તો તમે જોઈ શકો છો. આ મારા ફુવા, ફઈને બધા અમે બધા સાથે ગયા હતા. આ છે મારા મોટા પપ્પાની છોકરીને બધા અમે સાથે ગયા હતા. અને ફાઇનલી ગાઈસ આજે તડકો પણ સાંજનો બહુ જ હતો, તો તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે ત્યાંથી અમે નીકળી ગયા. પછી બેબીને તો ગાડીમાં તો બહુ જ ગમે છે, કેમ કે ગાડીમાં એસી ચાલુ હોય, તો પછી બેબીને ત્યાં ગાડીમાં શાંતિ થાય છે. અને ફાઇનલી તે પછી બેબી તો આગળ જ બેસે છે અને અમે બધા ત્યાં ગાડીમાં પાછળ બેઠા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. ફાઇનલી હું વધારે પછી બેબીનું શૂટ કરું છું. ચલો ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.